વેલકમ ટુ લાઈવ સ્ટડી. આપણી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, જે આરઆરબી ગ્રુપ ડીની તૈયારી કરતા હોય તેમના માટે પીવાયક્યુ પ્રીવિયસ યર ક્વેશ્ચન લઈને આવ્યા છે. પાર્ટ 3 આગળના 2 પાર્ટ અપલોડ થઈ ગયા છે. ના જોયા હોય તો જોઈ લેજો. જે મિત્રો ચેનલ પર નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. વિડીયોને લાઈક કરો. તમારા મિત્રો તૈયારી કરતા હોય તેવા મિત્રોને શેર કરજો વિડીયો. ચાલો તો શરૂ કરીએ છીએ. પ્રશ્ન નંબર 1. વીજળીના તાર શેના બનેલા હોય છે? ઓપ્શન એ સુવાહક, ઓપ્શન બી અર્ધવાહક, ઓપ્શન સી અવાહક અને ઓપ્શન ડી ઉપરમાંથી એક પણ નહીં. પ્રશ્ન નંબર 1 નો જવાબ આવે છે ઓપ્શન એ સુવાહક. વીજળીના તાર સુવાહકના બનેલા હોય છે. પ્રશ્ન નંબર 2. કૂતરાઓ કેટલી આવૃત્તિનો અવાજ સાંભળી શકે છે? ઓપ્શન એ 20 કિલોહર્ટ્ઝથી વધુ, ઓપ્શન બી 20 કિલોહર્ટ્ઝથી ઓછું, ઓપ્શન સી 10 કિલોહર્ટ્ઝથી 20 કિલોહર્ટ્ઝ, ઓપ્શન ડી 2 કિલોહર્ટ્ઝથી 10 કિલોહર્ટ્ઝ. પ્રશ્ન નંબર 2 નો જવાબ આવે છે ઓપ્શન એ 20 કિલોહર્ટ્ઝથી વધુ. કૂતરાઓ 20 કિલોહર્ટ્ઝથી વધુની આવૃત્તિનો અવાજ સાંભળી શકે છે. પ્રશ્ન નંબર 3. નીચે આપેલ વિકલ્પો પૈકી કયો પદાર્થ વિદ્યુતનો અવાહક છે? ઓપ્શન એ પ્લાસ્ટિક, ઓપ્શન બી રબર, ઓપ્શન સી લાકડું અને ઓપ્શન ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 3 નો જવાબ આવે છે ઓપ્શન ડી આપેલ તમામ. પ્લાસ્ટિક, રબર, લાકડું એ તમામ પદાર્થો વિદ્યુતના અવાહક છે. એટલે અહીંયા રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 4. કાગળ ઉપર લખવા માટે કોણ જવાબદાર છે? ઓપ્શન એ ઘર્ષણ, ઓપ્શન બી બળ, ઓપ્શન સી વેગ અને ઓપ્શન ડી દબાણ. કાગળ ઉપર લખવા માટે કોણ જવાબદાર છે? ઘર્ષણ, બળ, વેગ કે પછી દબાણ? પ્રશ્ન નંબર 4 નો જવાબ આવે છે ઓપ્શન એ ઘર્ષણ. કાગળ ઉપર લખવા માટે જવાબદાર ઘર્ષણ હોય છે. પ્રશ્ન નંબર 5. માછલી એ કયા અંગ દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે? માછલી એ કયા અંગ દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે? ઓપ્શન એ ફેફસા, ઓપ્શન બી મીનપક્ષો, ઓપ્શન સી ચૂઈ અને ઓપ્શન ડી મોં. પ્રશ્ન નંબર 5 નો જવાબ આવે છે ઓપ્શન સી ચૂઈ. માછલી એ ચૂઈ અંગ દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે. માછલી ચૂઈ દ્વારા ઓક્સિજન પાણીમાં ઓગળેલો મેળવે છે.
પ્રશ્ન નંબર 6. હથોડી નામનું હાડકું કયા અંગમાં આવેલું હોય છે? હથોડી નામનું હાડકું કયા અંગમાં આવેલું છે? ઓપ્શન એ આંખ, ઓપ્શન બી નાક, ઓપ્શન સી કાન અને ઓપ્શન ડી મગજ. હથોડી નામનું હાડકું કયા અંગમાં આવેલું હોય છે? આંખ, નાક, કાન, મગજ. પ્રશ્ન નંબર 6 નો જવાબ આવે છે ઓપ્શન સી કાન. કાનમાં હથોડી નામનું હાડકું આવેલું હોય છે. પ્રશ્ન નંબર 7. વિદ્યુત કોષ એ કઈ ઉર્જાનું શેમાં રૂપાંતર કરે છે? ઓપ્શન એ રાસાયણિક ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં, ઓપ્શન બી ધ્વનિ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં, ઓપ્શન સી રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં અને ઓપ્શન ડી ગતિ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં. પ્રશ્ન નંબર 7 નો જવાબ આવે છે ઓપ્શન સી રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં. વિદ્યુત કોષ એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. પ્રશ્ન નંબર 7 નો રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 8. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ કેટલો હોય છે? ઓપ્શન એ 3,00,000 મીટર પ્રતિ સેકન્ડ, ઓપ્શન બી 3,00,000 કિલોમીટર પ્રતિ સેકન્ડ, ઓપ્શન સી 5,00,000 મીટર પ્રતિ સેકન્ડ અને ઓપ્શન ડી 1.5 લાખ મીટર પ્રતિ સેકન્ડ. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ કેટલો હોય છે? પ્રશ્ન નંબર 8 નો જવાબ આવે છે ઓપ્શન સી ડી. ઓપ્શન બી આવે છે પ્રશ્ન નંબર 8 નો જવાબ 3,00,000 કિલોમીટર પ્રતિ સેકન્ડ. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 3,00,000 કિલોમીટર પ્રતિ સેકન્ડ હોય છે. પ્રશ્ન નંબર 8 નો સાચો જવાબ આવે છે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 9. ફૂગ વિનાશક દ્રવ્ય તરીકે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ ઝિંક, ઓપ્શન બી કોબાલ્ટ, ઓપ્શન સી ક્લોરીન અને ઓપ્શન ડી સોડિયમ. ફૂગ વિનાશક દ્રવ્ય તરીકે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? પ્રશ્ન નંબર 9 નો જવાબ આવે છે ઓપ્શન એ ઝિંક. ફૂગ વિનાશક દ્રવ્ય તરીકે ઝિંક ધાતુનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 9 નો સાચો જવાબ આવે છે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 10. દૃશ્યમાન પ્રકાશની તરંગલંબાઈ કેટલી છે? દૃશ્યમાન પ્રકાશની તરંગલંબાઈ કેટલી છે? ઓપ્શન એ 3,900 થી 7,600 એમ્પિયર્સ, ઓપ્શન બી 2,900 થી 5,000 અંશ, ઓપ્શન સી 300 થી 700, ઓપ્શન ડી
1500 થી 4000 એમ્પિયર હોઈશ. પ્રશ્ન નંબર 10 નો જવાબ આવે છે ઓપ્શન એ 3900 થી 7600 ડિગ્રી. પ્રશ્ન નંબર 11 યુરેનિયમનો કયો આઇસોટોપ ચેન રિએક્શનમાં ભાગ લે છે? યુરેનિયમનો કયો આઇસોટોપ ચેન રિએક્શનમાં ભાગ લે છે? ઓપ્શન એ U-230, ઓપ્શન બી U-235, ઓપ્શન સી U-238 અને ઓપ્શન ડી U-220. નવા મિત્રો ચેનલ પર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. પ્રશ્ન નંબર 11 નો જવાબ આવે છે ઓપ્શન બી U-235. યુરેનિયમનો U-235 આઇસોટોપ ચેન રિએક્શનમાં ભાગ લે છે. પ્રશ્ન નંબર 12 એવું સૂચવવામાં આવ્યું છે કે પરમાણુનું વજન સૌથી વધુ ન્યુક્લિયસમાં હોય છે. ઓપ્શન એ બોહર, ઓપ્શન બી થોમ્પસન, ઓપ્શન સી રુધરફર્ડ અને ઓપ્શન ડી ચેડવિક. કયા ન્યુક્લિયર પરમાણુનું વજન સૌથી ન્યુક્લિયરમાં હોય છે? કયા પરમાણુનું વજન સૌથી વધુ ન્યુક્લિયરમાં હોય છે? પ્રશ્ન નંબર 12 નો જવાબ આવે છે ઓપ્શન સી રુધરફર્ડ. પ્રશ્ન નંબર 13 નીચેનામાંથી કોણ પરાગરજની વાહક હોતું નથી? નીચેનામાંથી કોણ પરાગરજની વાહક હોતું નથી? ઓપ્શન એ ભમરો, ઓપ્શન બી માખી, ઓપ્શન સી પતંગિયું અને ઓપ્શન ડી મધમાખી. પ્રશ્ન નંબર 13 નો જવાબ આવે છે ઓપ્શન બી માખી. માખી કે જે પરાગરજનું વહન હોતું નથી. એટલે પ્રશ્ન નંબર 13 નો જવાબ આવે છે ઓપ્શન બી માખી. પ્રશ્ન નંબર 14 સ્પર્શ શરીરના કયા અંગમાં સૌથી સારી રીતે અનુભવાય છે? ઓપ્શન એ આંગળીનું ટેરવું, ઓપ્શન બી ગાલ, ઓપ્શન સી પતંગનું તળિયું અને ઓપ્શન ડી કાન. સ્પર્શ શરીરના કયા અંગમાં સૌથી સારી રીતે અનુભવાય છે? પ્રશ્ન નંબર 14 નો જવાબ આવે છે ઓપ્શન એ આંગળીનું ટેરવું. આંગળીના ટેરવા વડે સ્પર્શ સૌથી સારી રીતે અનુભવાય છે. પ્રશ્ન નંબર 15 પવનચક્કી એ કઈ ઉર્જાનું શેમાં રૂપાંતર કરે છે? પવનચક્કી એ કઈ ઉર્જાનું શેમાં રૂપાંતર કરે છે? ઓપ્શન એ ગતિ ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં, ઓપ્શન બી ધ્વનિ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં, ઓપ્શન સી રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં અને ઓપ્શન ડી ગતિ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં.
પ્રશ્ન નંબર 15 નો જવાબ આવે છે ઓપ્શન એ ગતિ ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં. પવનચક્કી એ ગતિ ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. પ્રશ્ન નંબર 16 ફૂલના દરેક ભાગો કોની સાથે જોડાયેલા હોય છે? ઓપ્શન એ દલચક્ર, ઓપ્શન બી પુષ્પદંડ, ઓપ્શન સી પુષ્પાસન અને ઓપ્શન ડી પરાગાસન. પ્રશ્ન નંબર 16 નો જવાબ આવે છે ઓપ્શન સી પુષ્પાસન. ફૂલના દરેક ભાગો પુષ્પાસન સાથે જોડાયેલા હોય છે. એટલે પ્રશ્ન નંબર 16 નો સાચો જવાબ આવે છે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 17 પરમાણુ કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન એ કયા ફોર્સના કારણે એકબીજા સાથે રહી શકે છે? ઓપ્શન એ ગ્રેવિટેશનલ ફોર્સ, ઓપ્શન બી એકબીજાનો ફોર્સ, ઓપ્શન સી મેગ્નેટિક ફોર્સ અને ઓપ્શન ડી કુલમ્બિક ફોર્સ. ઓપ્શન એમાં ગ્રેવિટેશનલ ફોર્સ છે. પ્રશ્ન નંબર 17 નો જવાબ આવે છે ઓપ્શન બી એકબીજાનો ફોર્સ. પરમાણુ કેન્દ્રોમાં પ્રોટોન અને ન્યુટ્રોન એ એકબીજાના ફોર્સના કારણે સાથે રહી શકે છે. પ્રશ્ન નંબર 18 સુખડી બોમ્બ કઈ ઉર્જાનું શેમાં રૂપાંતર થાય છે? સુખડી બોમ્બ કઈ ઉર્જાનું શેમાં રૂપાંતર કરે છે? ઓપ્શન એ રાસાયણિક ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં, ઓપ્શન બી ધ્વનિ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં, ઓપ્શન સી રાસાયણિક ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં, ઓપ્શન ડી ગતિ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં. પ્રશ્ન નંબર 18 નો જવાબ આવે છે ઓપ્શન એ રાસાયણિક ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં. સુખડી બોમ્બ એ રાસાયણિક ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતર કરે છે. પ્રશ્ન નંબર 19 નીચેનામાંથી શેના દ્વારા પ્રકાશનું વક્રીભવન જાણી શકાય છે? ઓપ્શન એ વક્રીભૂત કોણ, ઓપ્શન બી પરાવર્તન કોણ, ઓપ્શન સી વક્રીભૂત કિરણ અને ઓપ્શન ડી વક્રીભવનાંક. પ્રકાશનું વક્રીભવન શેના પરથી જાણી શકાય છે? પ્રશ્ન નંબર 19 નો જવાબ આવે છે ઓપ્શન ડી વક્રીભવનાંક. વક્રીભવનાંક દ્વારા પ્રકાશનું વક્રીભવન જાણી શકાય છે. પ્રશ્ન નંબર 19 નો જવાબ છે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 20 વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કોણ કરે છે? વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કોણ કરે છે? ઓપ્શન એ જનરેટર, ઓપ્શન બી મોટર, ઓપ્શન સી વિદ્યુત કોષ અને ઓપ્શન ડી ટ્રાન્સફોર્મર. વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કોણ કરે છે? જનરેટર, મોટર, વિદ્યુત કોષ, ટ્રાન્સફોર્મર.
પ્રશ્ન નંબર 20 નો જવાબ આવે છે ઓપ્શન બી મોટર. વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર મોટર દ્વારા થાય છે. મિત્રો અહીંયા સુધી બન્યા છે અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરી લેજો. ચલો પ્રશ્ન નંબર 21. ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી હતી? ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી હતી? ઓપ્શન એ ચેડવિક, ઓપ્શન બી રુથરફોર્ડ, ઓપ્શન સી થોમ્સન અને ઓપ્શન ડી આલ્બર્ટ આઇન્સ્ટાઈન. પ્રશ્ન નંબર 21 નો જવાબ આવે છે ઓપ્શન સી થોમ્સન. ઇલેક્ટ્રોનની શોધ થોમ્સન દ્વારા થઈ હતી. પ્રશ્ન નંબર 22. ખાવાના સોડાનું સામાન્ય નામ જણાવો. ખાવાના સોડાનું સામાન્ય નામ જણાવો. ઓપ્શન એ સોડિયમ કાર્બોનેટ, ઓપ્શન બી સોડિયમ બાયકાર્બોનેટ, ઓપ્શન સી કેલ્શિયમ સિલિકેટ અને ઓપ્શન ડી પોટેશિયમ સિલિકેટ. પ્રશ્ન નંબર 22 નો જવાબ આવે છે ઓપ્શન ડી સોડિયમ બાયકાર્બોનેટ. ખાવાના સોડાનું સામાન્ય નામ સોડિયમ બાયકાર્બોનેટ છે. પ્રશ્ન નંબર 22 નો સાચો જવાબ છે ઓપ્શન ડી. સોડિયમ કાર્બોનેટ કોનું નામ છે? ખાવાના સોડાનું. ખાવાના સોડાનું સામાન્ય નામ તો સોડિયમ કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ. પ્રશ્ન નંબર 23. નીચેનામાંથી બ્રોમિનની લાક્ષણિકતા કઈ છે? ઓપ્શન એ લાલ બ્રાઉન પ્રવાહી, ઓપ્શન બી રંગવિહીન, ઓપ્શન સી અતિ જ્વલનશીલ અને ઓપ્શન ડી ઘન પદાર્થ. ઓપ્શન ડી ઘન પદાર્થ. પ્રશ્ન નંબર 23 નો જવાબ આવે છે ઓપ્શન એ લાલ બ્રાઉન પ્રવાહી. બ્રોમિનની લાક્ષણિકતા લાલ બ્રાઉન પ્રવાહી હોય છે. પ્રશ્ન નંબર 24. n ધ્રુવ હોય તો નીચેનામાંથી શેનો અનુભવ થશે? ચુંબકના n ધ્રુવ હોય તો નીચેનામાંથી શેનો અનુભવ થશે? ઓપ્શન એ આકર્ષણ, ઓપ્શન બી અપાકર્ષણ, ઓપ્શન સી ગુરુત્વાકર્ષણ અને ઓપ્શન ડી ઘર્ષણ બળ. SS કાં તો n ધ્રુવ હોય સામસામે તો શું અનુભવ થાય? પ્રશ્ન નંબર 24 નો જવાબ આવે છે ઓપ્શન ડી અપાકર્ષણ. બંને સરખા ધ્રુવો હોય તો અપાકર્ષણ થાય અને n અને s ધ્રુવો સામસામે હોય તો આકર્ષણ થાય. પ્રશ્ન નંબર 25. નીચેનામાંથી શેનો ઉપયોગ અલગ અલગ બિલ્ડિંગમાં થાય છે? ઓપ્શન એ ઓક્સિજન અને એસિટિલિન, ઓપ્શન બી ઓક્સિજન અને નાઇટ્રોજન, ઓપ્શન સી ઓક્સિજન અને હાઇડ્રોજન અને ઓપ્શન ડી હાઇડ્રોજન અને નાઇટ્રોજન. અલગ અલગ વેલ્ડિંગમાં શેનો ઉપયોગ થાય છે? ચલો પ્રશ્ન નંબર 25 નો જવાબ આવે છે ઓપ્શન એ ઓક્સિજન અને એસિટિલિન. ઓક્સિજન અને એસિટિલિનનો અલગ અલગ
વેલ્ડિંગમાં ઉપયોગ થાય છે. મિત્રો પાર્ટ 3ના 25 ક્વેશ્ચન અહીંયા સમાપ્ત થાય છે. અહીંયા સુધી બની રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. રેલવે ગ્રુપ ડીની તૈયારી કરતા મિત્રોને વિડીયો શેર કરજો અને આપણા વિડીયો જોવાનું ભૂલશો નહીં. દરરોજના નવા વિડીયો આવ્યા કરશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.